ચા આવી ગઈ છે. રાજકોટ જતું એવું છે. બટેટાની વેફર અને દહીં, બારે રોલ. મેં જેને લઈ ગાડી ચલાવતો થઈ ગયો એટલે મારે શાંતિ. વાગી ગયા 3 અને ક્યાંક જવા માટે તૈયાર. મચ્છર એક બે આવી ગયા છે ગાડીમાં અને ક્યાં જઈએ ને એ કઈ નક્કી નથી. હવે બહાર નીકળીએ પછી ખબર પડે કે ક્યાં જવું. એક બે જગ્યા નક્કી કરી છે પણ આપણે છે ને જવાનું છે આ પુલ ઉપર. પુલની ઉપર જે પુલ છે ને ત્યાં બરોડા એક્સપ્રેસ હાઈવે વાળો પુલ કહેવાય અને વન વે સાઈડ છે. જો આ પુલેથી આપણે ઉતરી ગયા, હવે આ બસ જાય ને એ પુલ ઉપર આપણે જઈશું. આ સામે પુલ દેખાય, ખાલી વન વે નો ખબર આવી રીતે પડે કે આવા પટ્ટા માર્યા હોય સીધા જવાના. આગળ જાડેજાની ગાડી જાય છે એની વાંહે જવા દઈએ, આપણે જામનગર જતા રહીએ. પિરાણા અહીંયા કાચ ખરાબ છે ને એટલે દેખાશે નહીં. રાજકોટ જતું એવું છે. नमस्ते वाले ने कही आप यहाँ आते हो, हम राजकोट आते हैं खाने के लिए. દ્વારકા જતા રહીએ. દ્વારકા જતા રહીએ. देखो દ્વારકા અને સોમનાથ ને બધું અત્યારે 7 મહિનામાં ફરી લે. અમદાવાદ ધોલેરા દુર્ગતિ રાજમાર્ગ પર આપનું હાર્દિક સ્વાગત છે. રાજમાર્ગ તો ટોલ ટેક્સ અહીંયા નહીં લાગે ગાડીઓનો. ગુજરાતનો એસે તો નહીં લાગે. ત્યાં છે ને રિક્ષા ટ્રેક્ટર બાઇક અલાઉ નથી. હું બાઇક લઈને આવ્યો હતો પણ અહીંયા એકવાર રોડ બહુ મસ્ત બનાવ્યો છે એકદમ પહેલેથી. વચ્ચે એટલી જગ્યા આપી છે કે તમે ત્યારે એક હજી ખેંચવો હોય ને આ બાજુ રોડ તો ખેંચીએ કે વચ્ચે ઓલી ગાડી ના ગાડી વચ્ચે એટલી જગ્યા છે. હજી 120 ની સ્પીડ છે ગાડી માટે, બસની 100 ની, ટ્રકની 80. 85 ની સ્પીડે ક્રૂઝ કંટ્રોલ કરી દીધું છે અને આ છે અમદાવાદ ભાવનગર હાઈવે ધોલેરા એક્સપ્રેસ. ચાલુ થઈ ગયો છે ટોલ. હવે ટોલ ટેક્સ આવે છે, સામે દેખાય છે ટોલ ટેક્સ. જોઈએ કેટલો ટોલ ટેક્સ છે એ ખબર પડે. આપણે તો ફાસ્ટેગ એ લાગેલું છે ને રાજમાર્ગ વાળી એપ પણ છે એટલે ટોલ ટેક્સ તો ની ચિંતા નથી. તો બી ધ્યાન રાખશું કેટલો ટોલ ટેક્સ આ રોડ ઉપર લાગે છે. જોરદાર જગ્યા છે સાઈડમાં તો એકદમ લીલું છમ. 80 ની સ્પીડે ક્રૂઝ કરી નાખી. કાંઈ નહીં, બેઠા છીએ સાથે. આપણે હમણાં ગયા ત્યારે ક્રૂઝ હતું ને આપણી ગાડીમાં. અમૃતસર હાઈવે ઉપર. ભૂખ લાગી હતી તો આવો વચ્ચે કટ હતો ને ત્યાં ઊભી રાખી દીધી છે રોડની વચ્ચે. અને જવું છે બોટાદ. ખાલી એમ જ રાઉન્ડ મારવા નીકળ્યા હતા. ક્યાં જવું કંઈ નક્કી નહોતું. બગોદરા છે અહીંથી 6 કિલોમીટર. થોડી પેટ પૂજા કરી લઈએ. વાગ્યા છે 4.
આ ભાવનગર જવાવાળા માટે એકદમ સારું થઈ ગયું. એકદમ સીધો રોડ છે. 150 કિલોમીટરમાં તો અમદાવાદથી ભાવનગર, ને કે પહેલાં 200 કિલોમીટર જેવું થતું હતું. પંપ કે કોઈ હોટલ કે એવું આવશે તો જોઈશું. પણ જવું છે બોટાદ, આંટો મારતા આવીએ. પહેલી વાર જઈએ છે ગાડી લઈને, અને આ રોડ ઉપર એ ગાડી લઈને પહેલી વાર જ આવ્યા. વઘારેલા ભાત અને અમૂલ મસ્તી દહીં, આટલું જ જોઈએ છે. બીજું મૂકી દઈએ, થોડું આઘું લાગે. બટેટાની વેફર અને દહીં, બારે રોડ. જગ્યા મળી ગઈ હતી સારી તો બેસી ગયા. આમ તો નીચે બેસીને ખવાય એવું છે, પાથરીને બેઠા હોય ને ચાદર લઈને મસ્ત. અને જો તમારી પાસે સામાન હોય કેમ્પિંગનો તો સાઈડમાં ઊભી રાખીને ચા બા બનાવીએ, મેગી બનાવીએ. આપણી પાસે છે નહીં, ઇલેક્ટ્રિક સગડી છે, હે ને? આપણે લેવી પડશે. આવા રોડ ઉપર આવીને ચા બનાવીએ ને પીધી હોય ને મજા આવી જાય. ને આમ તો આગળ વયા ગયા હોત ને ભાવનગર સુધી. ખાંડ નાખવી છે દહીંમાં, ખાવું એટલે લઈ લે દહીં. આ પડ્યું છે આગળ, ગરમ ગરમ છે હજુ. મસ્ત છે. અને આ જાગવા ડબ્બીઓ જે ખાલી થાય ને નીચે ક્યાંય ફેંકતા નહીં, કેમ કે રોડ ચોખ્ખો છે. અને હોય કે ના હોય, આપણે છે ને ભેગી લઈ લેવાની. આગળ મંદિર પાસે ડસ્ટબિન આવશે ને એ નાખી દઈશું, હા ને? આપણી પાસે છે જ કોથળી, એમાં નાખી દે. હા એમાં, એટલે અત્યારે એમાં, પણ પછી બહાર ઉતરીએ ને ત્યારે એમાં મૂકી દઈશું, નાખી દઈશું. છે દહીં? હા, ચારો લીધી હતી ને, અને કુકર જ આખું લઈ લીધું. ગરમ ગરમ છે હજી. બારે ગાડીઓની લાઈનો છે ને અમે અહીંયા મજા કરીએ છીએ નાસ્તો. એકવાર હું બાઇક લઈને ગયો હતો ને ભોળાદ, તો જોરદાર ભૂખ લાગી હતી. આવા ટાઈમે જ નીકળ્યો હતો, 2:30 વાગ્યાની આસપાસ. 5 વાગે પહોંચ્યો તો ત્યાં છે ને મસ્ત ગાંઠિયા ને ચા મળ્યા હતા. ચા ને ગાંઠિયા ખાધા, 2 કપ ચા પીધી ને ગાંઠિયા ખાધા. આવું મજા આવે આમ તો. બહાર ફરવા જવું એના કરતાં એકાદ દિવસ આવી રીતે અમદાવાદથી થોડુંક આઘું પાછું જઈએ ને, 10-20 કિલોમીટર. ઘરે જમીએ એના કરતાં બહાર જમીએ ને ભૂખે સારી લાગે અને બધું ભાવે. અત્યારે શાક રોટલી હોય ને તો મસ્ત મજા આવી જાય ખાવાની. કેમ કે ભૂખ લાગી હોય ને ત્યારે સૂકો રોટલો ભાવે, ન ભાવે? મસ્ત એસી ચાલુ કરીને વઘારેલા ભાત જે ઘરેથી લઈને આવ્યા હતા એ ખાઈ લીધા છે. હવે છે ને આગળ જઈશું. 30 કિલોમીટર જવાનું છે. હજી બગોદરા છે ને 6 કિલોમીટર છે. હજી આ રોડ ઉપર 30 કિલોમીટર જેવું જઈશું ને એટલે સામેની સાઈડ ભોળા જ દેખાય છે. એટલે રોંગ સાઈડમાં જવાનું થોડું, પછી આ પુલ આવે ને પુલની નીચે થઈ આમ જઈશું ને એટલે ભોળાદ આવી જશે. છે ભોળાદ આ બાજુ, અમદાવાદથી ભાવનગર જાઓ ને ત્યાં આવે. પેલી વાત ગાડીઓ આવે છે પાછળથી, સીટ બેલ્ટ લગાડી દઉં. આવવાનું ઉપર રખાય. હાઈવે બહુ જોરદાર બનાવ્યો છે. છોકરાઓ છે ને બે ઘરે બેઠા બેઠા આખો દિવસ ટીવી ફોન જોજો કરે, એના કરતાં કીધું ચલો બહાર નીકળીએ, થોડોક આંટો મારવા જઈએ. કેમ કે એ બી આખો દિવસ સ્કૂલ ને ટ્યુશનથી કંટાળ્યા હોય રોજ, તો કીધું લાવો એક આંટો મરાવડાવી દઈએ. અને બહુ દૂર નથી જતા, 50-60 કિલોમીટર જઈશું પછી પાછા આવતા રહીશું. અહીંયાથી ઉતરી જવાનું બગોદરા જવા માટે. આપણે જવાનું છે સીધા. જે હાઈવે ચાલુ થઈ ગયો છે ઓફિશિયલી, ટોલ ટેક્સ કપાય છે તો રેસ્ટ એરિયા બી હશે ચાલુ, પેટ્રોલ પંપ બી હશે ત્યાં. અને આપણે ધોલેરા સુધી જઈએ. ધોલેરા સ્માર્ટ સિટી બહુ બધા વખાણે છે, કોઈ દી ગયા નથી. એકવાર જોતા આવીએ કેવું છે. ધોલેરા હવાઈ અડ્ડા 39 કિલોમીટર, 39 કિલોમીટર છે હજી અહીંથી. 40 કિલોમીટર ગણીને ચાલીએ. વાગ્યા છે 4:40, પણ સુરત દાદા છુપાઈ ગયા છે. વાદળા એટલા બધા છે ને, અને એકદમ નીચે વાદળા આવી ગયા છે. વરસાદ આવશે કે નહીં આવે નક્કી નહીં. અમે તો વરસાદની રાહ જ નીકળ્યા હતા બહાર, કે વરસાદ આવે ને તો મજા આવે. અમદાવાદથી 35 કિલોમીટર રેસ્ટ એરિયા લખેલું છે, પણ ક્યાંય છે નહીં. આ ખાલી જગ્યા છૂટી મૂકી દીધી છે ખુલ્લી, કદાચ આગળ બનશે ભવિષ્યમાં. અમે નીચે ઉતર્યા હતા પુલની જોવા માટે
કીધું ચા પી લઈએ આમે. અમદાવાદથી આ રોડ ઉપર 35 કિલોમીટર જેવી ગાડી ચલાવી, પણ ક્યાંય ના રેસ્ટ એરિયા આવ્યો, ક્યાંય હોટલ નહોતી કે ન તો પેટ્રોલ પંપ. એટલે જો કદાચ તમે આવો ને તો આ રોડ ઉપર ધ્યાન રાખજો કે ભાઈ પેટ્રોલ પંપ બી નથી. એમ તો તમે બગોદરા ઉતરીને પાછું પેટ્રોલ પુરાઈને ઉપર આવી જાઓ, પણ એ પાછું નીચે જવું પડે હાઈવેથી. એટલે આગળ જોઈએ ધોલેરા સુધી જઈએ છે ને, તો ધોલેરા સુધીમાં જો કંઈ વચ્ચે એવું રેસ્ટ એરિયા આવે, હવે તો લાગતું તો નથી કંઈ આવે એવું. આગળ 8 કિલોમીટર એક વટામણ ચોકડી આવશે, તે પુલની નીચે ઉતરીને પેટ્રોલ પુરાઈને પાછું આ રોડ ઉપર આવવું પડે જો પેટ્રોલ ખૂટી જાય તો, ભાવનગર જવા માટે. ભાવનગર બહુ દૂર નથી, 150 કિલોમીટર જ છે આ રોડ ઉપર. એટલે પહેલેથી એવી સગવડ કરીને જ આવવું કે ભાઈ પાણી રાખવાનું સાથે. અને એક્સપ્રેસ હાઈવે છે મોટો, ભાવનગર સુધી નથી જતા અત્યારે ખાલી ધોલેરા સુધી જઈએ છે. તો ધોલેરા સુધીની માહિતી આમાં આપી દઉં છું. અને આ રોડ ઉપરથી તમે રાજકોટ જવું હોય તો જઈ શકો. બગોદરા છે, બગોદરાથી નીચે ઉતરી જાઓ તો રાજકોટ જવાય. અને આ સીધા રોડ ઉપર હજી આગળ જઈશું ને તો ત્યાંથી પાછો એક રોડ આવશે, ત્યાંથી આપણે સારંગપુર હનુમાન જવું હોય તોય જવાય. અને સીધા જઈએ તો ભાવનગર પણ જવાય. એટલે આ વચ્ચે વચ્ચે બધા નાના મોટા શહેરોને કનેક્ટ થઈ જાય એવો રોડ છે. ત્યાં સૌથી વધારે ટાઈમ રસ્તામાં જ જવાનો હોય આપણો. આપણે કોઈના ઘરે જઈએ તો કેટલું 1-2 કલાક બેસીને નીકળી જઈએ, પણ જે આ 4-5 કલાક જવાનો રસ્તો હોય ને એ મજા આવે જવાની. વટામણ, બગોદરા, હજી બગોદરા આવે આ રોડ ઉપર, આગળથી બતાવે છે પાછું. 37.3 કિલોમીટર ચલાવી, પણ ક્યાંય પેટ્રોલ પંપ કે એવું આવ્યું નથી. તો આવી રીતે છે ને નીચે રોડ જવાનો હોય. આવા રોડ ઉપર આ છે ને વટામણ ચોકડી છે, તો આવા રોડ ઉપર તમે ઉતરીને કંઈ આગળ પેટ્રોલ પુરાઈને પાછા આવી શકાય. આગળ દેખાય તો છે દૂર પેટ્રોલ પંપ વટામણ, આ સામે દેખાય છે પેટ્રોલ પંપ. આવી રીતે તમારે નીચે ઉતરવું પડે, 1-1.5 કિલોમીટર જવું પડે. તમે નીચે ઉતર્યા છે ખાલી પગ છૂટો કરવા માટે. તો 1000 કિલોમીટર જઈએ ને ત્યારે એવું નથી થતું, પણ અત્યારે 50-100 કિલોમીટર થાય ને તો ઊભું રાખવાનું મન થઈ જાય કે ક્યાંક ઊભા રહીએ ગાડી રાખી. 5 વાગવા આવ્યા એટલે ગાયો પણ ઘરે જાય છે. ગાયોનું ધણ, આ ગાયોનું ટાઈમ જ હોય 5 વાગે એટલે ઘર ભેગા. જ્યાં જ્યાં પુલ છે ને ત્યાં લાઇટો લગાડેલી છે પુલ ઉપર, સ્ટ્રીટ લાઇટ, એટલે રાત્રે પણ વાંધો ના આવે, સારું દેખાય એકદમ. સુરત દાદા પાછા દેખાવા માંડ્યા છે, થોડા છુપાઈ ગયા હતા. ઝરમર વરસાદ થઈ ગયો ચાલુ ને આપણે નખાયા હતા વાઇપરિયા ટેસ્ટ કરી જોઈએ કેવા છે. હા, એકદમ ક્લિયર કરી નાખ્યું, ચોખ્ખું. ધોલેરા હવાઈ અડ્ડા, ટેકડર વિશ્રામ और सेवा क्षेत्र रेस्ट एरिया. 65 કિલોમીટર ચલાવી, 65 કિલોમીટરમાં હજી કંઈ આવ્યો નથી. આ આગળ ચાલુ, હા પેટ્રોલ પંપ ને એવું દેખાય તો છે, જોઈએ ઉતરીને જોઈએ. જો ચાલુ હશે તો તમને કહેશું વિડીયોમાં કે હા અહીંયા ઉભા રહેવાય એવું છે. અહીંયાથી નીચે ઉતરી, આમ તો લાગે તો છે બધી ગાડીઓ ગઈ છે નીચે. રેસ્ટ એરિયા છે કે નહીં. ચા પીવી છે એટલે નીચે લઈ લીધી છે. ચા હશે તો પી લઈશું. ગેલોપ છે અહીંયા જગ્યા, તો એક ગાડી મૂકી દઈએ. બેન ને જવા દો. બેન છે ભાઈ છે બેન. ગેલોપ ચાલુ છે, વોશરૂમ ચાલુ છે. આગળ મૂકી દઈએ. ગાડીઓ તો ઘણી છે. ચા પી લઉં, બીજા કોઈને પીવું હોય તો કયો. ના તમે પી લો. આ ટેમ્પરરી બનાવેલું છે ગેલોપ્સ.
આ એક કામ ચલાવ સ્થળ છે. મુખ્ય ઇમારત બાંધકામ હેઠળ છે. 2027 સુધીમાં તૈયાર થઈ જશે. ગેલોપ્સ પિઝા, લસ્સી છે, પછી અપના ફલ. ચા પીવી છે? કોને કોને પીવી? પિઝા ખાવા માટે જાગુ ગઈ છે ઝરણાને બોલાવવા, મનાવવા. હમણાં થોડી છે ને 2 જણાને માથાકૂટ થઈ હતી એટલે નથી બોલતા. આવે તો ખવડાવશું ને કે નહીં ખવડાવીએ. આવે છે કે નહીં આવતી? ઓય, આવે કે નહીં આવતી? હું તો આવું જ છું. ગેલોપ્સ લાપિનોઝમાં પીઝા ખાવા બેઠા. પીઝા આવી જાય ને પછી એનો વિડીયો ઉતારી. પહેલાં હું મારી ચા લઈ લઉં. ચા આવી ગઈ છે. આ છે માર્ગેરીટા અને આ છે ચીઝ ફિંગર. અને ચા છે ને બેકાર. આમ તો પૈસા કાંઈ ફેંકી દો પણ 30 રૂપિયા પાસે મને પી લો. પાણી જેવી ચા છે, કોઈ સ્વાદ જ નહીં. લાપિનોઝ પીઝા છે ને પણ મજા ન આવી આમાં બી. બાજુમાં કર્ણાવતી બી હતા પીઝા, માર્ગોરેટા. ત્યાં 120 ના હતા ને અહીંયા 155. પણ આ છે ને તૈયાર પીઝા હતા. તે આપણે પેલા લોટમાંથી બનાવે ને બિસ્કિટ જેવા બંને પીઝા એવા. હા, હવે પી લેવાય મોટે તો. તે ગાડીમાં ગ્લાસ લેવા જવાના. આમાં નાખી દઉં. પેટ્રોલ પંપ ખુલ્લી તો ગયો જ છે. લારેસ પ્લાઝા એક ચાલુ છે 65 કિલોમીટર. પેટ્રોલ પંપ નથી, ચાલુ નથી. ઓપન થઈ ગયો છે પણ હજી પેટ્રોલ આવ્યું નથી એમાં. ધોલેરા હવાઈ મથક પીપળી, ભાવનગર. ભાવનગર ને ભાવનગર. ભાવનગર આયલા જોઈએ. ભાવનગર છે. રાખી દે સાઈડમાં આગળ. અહીંયા લપસણી વોકિંગ જતા રહેશું અહીંયા ને અહીંયા. વાહ, કેટલું જોરદાર. વિડિયો ઉતારવા માટે ક્યાં ગયા? ધોલેરા એક્સપ્રેસ ઉપર તો હજી ધોલેરા પહોંચ્યા ત્યાં ટોલ ટેક્સ આવી ગયો અધ વચ્ચે. તો ભાવનગર સુધી આ રોડ છે કે નહીં એ ખબર નહીં, પણ આપણે અહીંથી વડાઈ લઈએ સામેની સાઈડ, કેમ કે આપણે પાછું જવાનું છે અમદાવાદ. અરે એક્સપ્રેસ હાઈવે ક્યાં, ટોલ ટેક્સને બાય બાય કહી દઈએ. આપણે એ બાજુ નથી જવું, આપણે પાછી વડાઈ લઈએ, પાછા જઈએ અમદાવાદ બાજુ. આ જગ્યા છે ને ફોટો સેન્કશન જ છે, આમાં ફોટો પાડી શકાય. કેમ કે મેપમાં જોયું ને તો બતાવતું હતું, કેમેરાનું સિમ્બોલ હતો એટલે ફોટા પાડવા માટેની જગ્યા છે. આ પીપળી 2 કિલોમીટર. અને મારા ખ્યાલથી આ પીપળીવાળા રોડેથી જ છે ને જવાય છે સારંગપુર હનુમાન. ભોળાજ જવાનું હતું પણ કેન્સલ થઈ ગયું, કેમ કે હું જ્યારે પેલા બાઇક લઈને આવ્યો ને ત્યારે એ રસ્તો ખુલ્લો હતો. અત્યારે રોડનું કામ ચાલુ છે એટલે રોડ બંધ કરી દીધો હતો, એટલે ભોળાજ જવાયું નહીં. હવે પાછા જઈએ છીએ ઘરે અમદાવાદ. અને આ લોકોને કાલે સ્કૂલ છે તો વહેલા પહોંચી જઈએ. વાગ્યા છે 6:45, એટલે 8, 8:30 આસપાસ આપણે ઘરે પહોંચી જઈએ એવી ગણતરી છે. હા, હાઈવે ઉપર તો વાંધો નહીં આવે, પણ જે પ્રોબ્લેમ થશે ને ટ્રાફિકનો, એક રિંગ રોડ ઉપર થશે. આ રવિવાર છે એટલે હોય બી ખરા ટ્રાફિક અને ના પણ હોય, બંને છે. સોમથી શનિ તો હોય જ છે રિંગ રોડ ઉપર ટ્રાફિક, પણ રવિવારે કંઈ નક્કી નથી હોતું ટ્રાફિક. એટલે તમે રેકેટ લઈને આવ્યા હતા તો રમવું નહીં, અહીંયા સાઈડમાં કરી દઉં. કેમ ખાલી લઈને આવ્યા, વજન કર્યો. એમ કે તમે ક્યાંક મંદિરે કેવું ગાર્ડન? હા ભાઈ, ના, એ ગળદીમાં ક્યાંય જવું જ નથી. ક્યાંય કોઈને અહીંયા ગયા નહીં, પણ મજા કેટલી આવી. ખાધું પીધું અને આટો મારી પાછા ઘરે 2 કલાકમાં.
નથી. મેં 70 ની સ્પીડ છે. મેં જેને લઈ ગાડી ચલાવતો થઈ ગયો હતો એટલે મારે શાંતિ. એની મમ્મી નહીં ચલાવતી પણ આ ચલાવે એટલે હવે ક્યાંક લાંબે જવું હોય તો મારે શાંતિથી બેહાય. શાંતિથી તો ન બેહાય, ધ્યાન રાખવું પડે. આવડે તો છે તો ઘરે ચલાવે છે, ટ્રાફિકમાં ચલાવી લે. પણ હજી છે ને એટલું બધી હું આપતો નથી, 2-5 કિલોમીટર ચલાવવા આપું તો. ગાડી ઉપર સાયકલ. આમાં 62 ની બતાવે છે અને આમાં આજનો વિડીયો આટલો જ. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે મળશું આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હજી આ ટોલ ટેક્સ થી છે ને અમદાવાદ 10 કિલોમીટર છે.